નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે વાત કરીશું બોરસદ નગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી એકદમ નવી સરકારી નોકરીની તક વિશે। ચાલો આ ભરતીની બધી જ વિગતો જાણીએ। તો જુઓ, જે લોકો સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા હતા એમના માટે બોરસદ નગરપાલિકા તરફથી એક સરસ જાહેરાત આવી છે। ચાલો આ તક વિશેની જે મુખ્ય વિગતો છે એના પર સીધી જ એક નજર નાખીએ। ઓકે, તો સૌથી પહેલાં આપણે એ જોઈએ કે ભાઈ પોસ્ટ કઈ છે અને એના માટે પગાર કેટલો મળશે। તો આ ભરતી છે સિટી મેનેજરની પોસ્ટ માટે અને અહીં SWM લખ્યું છે, જેનો મતલબ થાય છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એટલે કે શહેરના ઘન કચરાના વ્યવસ્થાપન માટેની આ એક બહુ જ જવાબદારીવાળી પોસ્ટ છે। હવે વાત કરીએ પગારની, તો આ પદ માટે દર મહિને ફિક્સ ₹30,000 પગાર નક્કી કરવામાં આવ્યો છે। અને હા, એક ખાસ નોંધ લેજો કે આ ભરતી કરાર આધારિત છે। હવે આવે છે સૌથી અગત્યનો સવાલ કે ભાઈ આ પોસ્ટ માટે અરજી કોણ કરી શકે। તો ચાલો હવે આપણે શૈક્ષણિક લાયકાત અને અનુભવની જે જરૂરિયાતો છે એને બરાબર સમજી લઈએ। તો અરજી કરવા માટે તમારી પાસે એન્વાયરમેન્ટ અથવા તો સિવિલ એન્જિનિયરિંગમાં BE, BTech, ME કે MTech આમાંથી કોઈ પણ ડિગ્રી હોવી જરૂરી છે। જો ખાલી શૈક્ષણિક લાયકાત જ નહીં, પણ એની સાથે સાથે ડિગ્રી મેળવ્યા પછી આ જ ફિલ્ડમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ પણ ફરજિયાત માંગ્યો છે। એટલે આ અનુભવ તમારી પસંદગી માટે બહુ જ મહત્વનો બની શકે છે। ઉંમરની વાત કરીએ તો અરજી કરનાર ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ। આ મેક્સિમમ એજ લિમિટ છે, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખો। ચાલો હવે વાત કરીએ પસંદગી પ્રક્રિયાની, એટલે કે ઇન્ટરવ્યૂ ક્યારે અને કઈ રીતે લેવાશે એ જાણવું આપણા માટે ખૂબ જ અગત્યનું છે। આ ભરતી માટે કોઈ પરીક્ષા નથી, જે એક સારી વાત છે। અહીં સીધું જ વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે। તારીખ નોંધી લેજો, 18 માર્ચ 2026 અને સમય છે સવારે 11 વાગ્યાનો, એટલે સમયસર પહોંચી જવું ખૂબ જ જરૂરી રહેશે। હવે અરજી કરતી વખતે અમુક ખાસ શરતોનું પાલન કરવું પડશે, જેથી કરીને તમારી અરજી માન્ય ગણાય। તો ચાલો એ શરતો કઈ કઈ છે એના પર એક નજર કરી લઈએ। પ્રોસેસ એકદમ સિમ્પલ અને ક્લિયર છે। પહેલું સ્ટેપ, તમારી અરજી સાથે તમારા બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ જેમ કે શૈક્ષણિક લાયકાત અને અનુભવના સર્ટિફિકેટ જોડી દેવાના છે। બીજું, અરજીમાં તમારું સરનામું અને મોબાઈલ નંબર એકદમ ચોક્કસાઈથી લખવાનો છે। અને છેલ્લે ઇન્ટરવ્યૂના દિવસે વેરિફિકેશન માટે બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈને જવાના રહેશે। અને હા, આ બધી જ માહિતીનો મુખ્ય સ્ત્રોત આ ઓફિશિયલ જાહેર નિવિદા છે, એટલે જો કોઈપણ પ્રકારનું કન્ફ્યુઝન હોય કે વધારે વિગતો જોઈતી હોય તો ઉમેદવારોએ આ જાહેર નિવિદાને જ ફોલો કરવી। તો મિત્રો, આ હતી બોરસદ નગરપાલિકામાં સિટી મેનેજરની પોસ્ટ માટેની ભરતીની બધી જ મહત્વની વિગતો। જે પણ ઉમેદવારો લાયકાત ધરાવે છે એમના માટે શહેરી વ્યવસ્થાપનમાં પોતાનું યોગદાન આપવાની આ એક ખરેખર ઉત્તમ તક છે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ્સ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો, ચેક। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને બેલ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।